નમસ્કાર, પાંચના પંચ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર. વાત કરીએ સમાચારની તો જસદણથી 18 કિલોમીટર નજીક અને પૂરા સૌરાષ્ટ્ર પ્રસિદ્ધ ઘેલા સોમનાથ શિવાલય ખાતે જે પવિત્ર મહાશિવરાત્રિની ભાવ વિભોર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારે 5 કલાકે મંગળા આરતી, સવારે 9 કલાકે સોમ પીપળિયાથી જે પાલખી યાત્રા ઘેલા સોમનાથ શિવાલય સુધી યોજાઈ હતી, જ્યાં બપોરે 12 કલાકે મહાઆરતી અને ત્યારબાદ બપોરે અને સાંજે મહાપ્રસાદ તેમજ રુદ્રાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો ભાવવિભોરથી ઉજવણી કરવામાં આવી હતી. જોકે આ ઘેલા સોમનાથ મહાદેવ વેરાવળ સોમનાથના ઇતિહાસ સાથે સંકળાયેલું છે અને 700 વર્ષ કરતાં પણ વધુ પુરાણું શિવલિંગ છે. ત્યારે આજે મહાશિવરાત્રિના મહાપર્વને લઈને ઘેલા સોમનાથ મહાદેવના દુર્લભ દર્શન કરવા સવારથી જ લાંબી કતાર લાગી ગઈ હતી. જ્યારે આજે મહાશિવરાત્રિના આ મહાપર્વની ઉજવણી કરવા અને દાદાના દુર્લભ દર્શન કરવા હજારોની સંખ્યામાં શિવ ભક્તોનો ધસારો જોવા મળ્યો અને મહિલા મંડળ દ્વારા શિવજીને રીઝવવા સત્સંગ પણ યોજાયો હતો. ત્યારે રાત્રિ દરમિયાન સંતવાણીનો કાર્યક્રમ યોજાશે, જ્યાં ઘેલા સોમનાથ મહાદેવના શિવાલય ખાતે મહાશિવરાત્રિની ઉજવણી જસદણ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતની આગેવાનો મહાશિવરાત્રિની ઉજવણી કરવામાં આવી. વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરહમ ચિદાકાશમાકાશ વાસમ ભજહમ. આજના દિવસ મહાશિવરાત્રિ એટલે જગતનો તાત, અખિલ બ્રહ્માંડ નાયક રાજાધિરાજ, આજ મહેલોની રાણી અને સ્મશાનનો રાજા પરણ્યા હતા. એટલે આ વર્ષા ઋતુની અંદર આજનો દિવસ અને આજની રાત બંને એક હોય છે. 3 રાત્રિની અંદર મહાશિવરાત્રિનો વિશેષ મહિમા છે. ભગવાન ઘેલા સોમનાથના દર્શન કરવાથી એક જન્મના નહીં પણ 7 જન્મના પાપ બાળીને ભૂકો કરી નાખે એવું મારું મહાદેવ સમર્થ છે. તેથી એમના ચરણોમાં પુનઃ વંદન સાથે જય સોમનાથ. ઘેલા સોમનાથ મંદિરમાં નાયક વહીવટદાર તરીકે માનવ સેવા આપું છું. આ મંદિર સરકારશ્રી ટ્રસ્ટ છે, એના અધ્યક્ષ રાજકોટ કલેક્ટર સાહેબ છે, ઉપાધ્યક્ષ જસદણ પ્રાંત સાહેબ છે, સભ્ય સચિવ મામલતદાર જસદણ છે. આ મંદિરનો સઘળો વ્યવહાર સરકાર તરફથી થાય છે અને આ મંદિરમાં મહાશિવરાત્રિનો ઉત્સવ પ્રાંત સાહેબની દેખરેખ નીચે આજ ઉજવવામાં આવ્યો અને સવારે 9 વાગે પાલખી યાત્રા રાખી હતી અને કાળુભાઈ અને દેવકુભાઈ ખાતર તરફથી 2 ધજાઓ ચરાવવામાં આવી અને જે યાત્રિકો મંદિર દર્શન કરવા આવે, સાધુ બ્રાહ્મણ ભૂદેવ અને તમામ યાત્રિક માટે દાતાના સહયોગથી 8 થી 10,000 માણસો સુધીનું ફરાળની વ્યવસ્થા બંને ટાઈમ રાખી છે, બપોરે અને સાંજે. જે યાત્રિકો આવે ભૂદેવો એના માટે વિનામૂલ્યે 24 કલાક ચાની વ્યવસ્થા રાખી છે અને દર્શનાર્થી માટે 24 કલાક મંદિર ખુલ્લું રાખવામાં આવશે. આજે એક મહાદેવ મંદિર તરીકે મને એક મંદિરના દર્શન કરવાનો જે લાભ મળ્યો છે ઘેલા સોમનાથની અંદર, એ ખૂબ ધન્યતા અનુભવું છું. અહીંયાની જે વ્યવસ્થા છે પણ ખૂબ સારી અને વ્યવસ્થિત છે જોવા મળી. આજે દેશની અંદર મહાશિવરાત્રિ પર્વનો જે ઉત્સવ મનાઈ રહ્યો છે, એ ઉત્સવની અંદર તમામ દેશવાસીઓ આજે સહભાગી થઈ રહ્યા છે. તો તમામ દેશવાસીઓને આજના આ પાવન પર્વ પર હાર્દિક શુભકામના આપું છું. મહાદેવ એ સૌનું કલ્યાણ કરે. હર હર મહાદેવ. અમને ખૂબ આનંદ આવે છે. અમે દર વર્ષે શિવરાત્રિના દિવસે અમે ભગવાનનો અભિષેક કરવા આવીએ છીએ અને શિવરાત્રિ પર્વ એવું છે કે ભગવાનના સાનિધ્યની અંદર રહી અમને ખૂબ આનંદ મળે છે અને એક તક મળે છે કે આ જીવ એક શિવ તરફ જાય અને એક ભક્તિનો આનંદનો અનુભવ થાય છે.